થોડા સમય પહેલા એક સમાચારમાં ન્યૂઝમાં આવેલું ઉત્તર પ્રદેશની અંદર ડાયાબિટીસ માટેની આયુર્વેદિક દવાઓ વેચતી એક કંપની જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવી એલોપેથીની દવા એડ કરીને જ્યારે ડૉક્ટરને એવું લાગ્યું કે આ દવા લેવાથી દર્દીનું શુગર બહુ ઝડપથી કંટ્રોલમાં આવે છે. લોકો એવું માને કે દેશી દવા લઈએ એટલે એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નહીં હોય કે તમે કોઈ પણ દવા જ્યારે લો છો ત્યારે એની ઉપર લેબલ ખાસ તમે જુઓ. ડાયાબિટીસ માટે તે કોઈ દેશી દવા લેતા હતા અને પછી ચેક કરાવ્યું તો એ દવામાં લેડ એટલે કે શીશુ ભેળવેલું. જો એલોપેથી હોય, હોમિયોપેથી હોય, એ દરેક બ્રાન્ચનું પોતાનું વિજ્ઞાન છે. જોઈન્ટનો પેઇન વર્ષોથી હોય, એક ડોઝ દીધો દુખાવો જતો રહે. નમસ્તે, આજના વિડીયોની શરૂઆત કરીએ એક ન્યૂઝ. થોડા સમય પહેલા એક સમાચારમાં ન્યૂઝમાં આવેલું ઉત્તર પ્રદેશની અંદર ડાયાબિટીસ માટેની આયુર્વેદિક દવાઓ વેચતી એક કંપની એની દવાઓને જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવી તો ખબર પડી એની અંદર ગ્લિમિપ્રાઇડ અને મેટફોર્મિન આ બંને એલોપેથીની દવા એડ કરીને એને આયુર્વેદિકની દવાના નામે વેચવામાં આવતું હતું. જ્યારે ડૉક્ટરને એવું લાગ્યું કે આ દવા લેવાથી દર્દીનું શુગર બહુ ઝડપથી કંટ્રોલમાં આવે છે, કંઈક શંકા ગઈ અને ચેક કરાયું તો આ કૌભાંડ પકડાયું. આ ઘટના એકલ દોકલ નથી. આવી ઘટનાઓ ભારતના દરેક રાજ્યમાં ઘણી બધી વાર બનેલી છે. થોડા સમય પહેલાં રાજસ્થાનમાં પણ આવી જ ઘટના બનેલી, જ્યાં ડાયાબિટીસની દવામાં એલોપેથીનું કન્ટેન્ટ મેળવવામાં આવતું હતું અને કોઈ સારા પોલિટિશિયન પોતે લેતા હતા અને પછી પકડાયેલું. એ જ રીતે ગુજરાતની અંદર પણ થોડા વર્ષો પહેલાં સ્ટીરોઇડ ભેળવેલી દવાઓ આયુર્વેદિક કે દેશી નામે વેચાતી હતી અને પકડાયેલી. ઉત્તર પ્રદેશની અંદર આની આગળ એક ન્યૂઝ આર્ટિકલમાં હતું કે 30 જેટલી દવાઓ અલગ અલગ ગોળીઓને જ્યારે ચેક કરવામાં આવી તો એમાં એલોપેથીની દવા મેળવેલી હતી. આ દરેક ઘટનામાંથી આપણે સૌએ કંઈક સમજવા જેવું અને શીખવા જેવું છે. એના વિશે ચર્ચા કરીએ આજે. તો આની અંદર શું કોમન છે? તો લોકો એવું માને કે દેશી દવા લઈએ એટલે એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નહીં હોય એમ માનીને ચેક કર્યા વગર, જોયા વગર લોકો ઘણી બધી વાર આયુર્વેદિક કે દેશી નામની દવાઓ લેતા હોય છે અને હકીકતમાં એમાં ભેળસેળ હોય છે. અને આવી ઘટનાઓ અમારી પાસે બી બહુ બધી વાર આવતી હોય છે. થોડા વર્ષ પહેલાં જ તે એક પેશન્ટ અમારી પાસે આવેલું, પેટમાં સખત દુખાવો. અમે હિસ્ટ્રી પૂછી તો ખ્યાલ આવ્યો કે ડાયાબિટીસ માટે તે કોઈ દેશી દવા લેતા હતા અને પછી ચેક કરાવ્યું તો એ દવામાં લેડ એટલે કે શીશુ ભેળવેલું. શીશુ છે એ ટોક્સિક છે, એ ઝેરી ધાતુ છે, પરંતુ એ લેવાથી શુગર પણ ડાઉન થાય. એટલે કોઈ વ્યક્તિએ એની દવામાં શીશુ નાખીને આપતા હતા અને લેવલ જે નોર્મલ હોય એના કરતાં 15-20 ગણું ઉપર હતું. આવી ઘટનાઓ દર વર્ષે અમારી પાસે એકાદ બે આવતી જ હોય છે. એટલે દરેકમાંથી આપણે શીખવાનું શું છે? પહેલી વાત કે તમે કોઈ પણ દવા જ્યારે લો છો ત્યારે એની ઉપર લેબલ ખાસ તમે જુઓ. સ્ટાન્ડર્ડ બ્રાન્ડની દવા હોય તો મોટાભાગે આ તકલીફ તમને નહીં આવે. સ્ટાન્ડર્ડ બ્રાન્ડ એટલે શું? જો આયુર્વેદની દવા હોય તો ડાબર હોય, પતંજલિ હોય, આસ્ફા હોય, ચરક ફાર્મા, આ બધી જાણીતી સ્ટાન્ડર્ડ દવાઓ છે. મોટાભાગે એમની દવામાં ભેળસેળ આવે એવા ચાન્સ ઓછા હોય છે. બીજી વસ્તુ, જ્યારે તમે દવા લો છો ત્યારે ઘણી બધી વખત લેબલ વગર કે પડીકીમાં છૂટક લઈને લોકો આપતા હોય છે. એવી દવાઓમાં આ તકલીફ હોવાના ચાન્સ મેક્સિમમ છે. આથી ઘણા વર્ષો પહેલાં એક વખત મારા એક ક્લોઝ રિલેટિવ મને બતાવવા આવ્યો કે જો મને હેડેક માટે આ દેશી દવા આપી છે અને અમારી ઓફિસમાં ઘણા બધા લોકો દેશી દવા લે છે અને એનાથી હેડેક સંપૂર્ણપણે જતું રહે છે. પડીકું મેં ખોલ્યું તો એમાં સફેદ પાવડર હતો અને સાઈડમાં એક જગ્યાએ ખૂબ નાના અક્ષરે લખેલું એસ્પિરિન, જે પેઇન કિલર છે અને એલોપેથીમાં મેક્સિમમ 325 મિલીગ્રામ આપવામાં આવે. આની અંદર 450 મિલીગ્રામનો ડોઝ પણ લખેલો હતો. એટલે ઓબ્વિયસલી છે કે દરેકને સારું લાગે, ગોઠણના પેઇન, માથાના દુખાવા જતા રહે, પરંતુ આ એલોપેથીની દવા હતી. આવું કેમ થયું? કોઈ લેબલ વાંચેલું નહીં. એટલે લેબલ ખાસ વાંચો. જો કોઈ પણ નામ ન હોય, છૂટક દવા હોય, અથવા તો ઘણીવાર શેમ્પૂ જેવા પાઉચ આવે જેની અંદર પણ સાંધાના પેશન્ટ દોરેલા હોય અને બીજું કંઈ કન્ટેન્ટ ન લખેલું હોય, તો એવી દવા લેવામાં હંમેશા ધ્યાન રાખો. વધારે મહત્ત્વની વાત છે કોણ દવા તમને આપે છે. જો એલોપેથી હોય, હોમિયોપેથી હોય, એ દરેક બ્રાન્ચનું પોતાનું વિજ્ઞાન છે. એક ખોટું છે એવું દુનિયામાં કોઈ ન કહી શકે, પરંતુ જે વ્યક્તિ પ્રામાણિકપણે આનો અભ્યાસ કરે છે અને પછી જેન્યુઅનલી આની પ્રેક્ટિસ કરે છે એવા ડૉક્ટર પાસેથી દવા લેવી
નહીં કે કોઈ લેભાગુ હોય ખાલી નામ લઈને બેસી ગયા હોય એની પાસેથી એવી દવા લેવાનો હંમેશા એવોર્ડ કરવાનો. ત્રીજી બહુ મહત્ત્વની વાત, જનરલી આ કોઈ પણ દવા તમે લો ને તાત્કાલિક અસર આવે. તમને જોઈન્ટનો પેઇન વર્ષોથી હોય, એક ડોઝ દીધો દુખાવો જતો રહે કે 2-5 દિવસમાં દુખાવો સાવ સારો થઈ જાય, મતલબ કંઈક ગડબડ છે. મોટાભાગની કન્વેન્શનલ મેડિસિન જે આપણે કહીએ એલોપેથી હોમિયોપેથીમાં તરત રિઝલ્ટ મળતા નથી. મને યાદ છે ઘણા વર્ષ પહેલાં એક વ્યક્તિએ મને વાત કરેલી, એને જોઈન્ટમાં પેઇન હતું અને દવાઓથી રિસ્પોન્સ બહુ સારો નહીં હતો. કોઈ વ્યક્તિએ એલોપેથિક દવા આપી, દુખાવો 2 દિવસમાં ગાયબ અને 2-3 મહિનામાં તો વજન પણ વધવા લાગેલું. પછી ખ્યાલ આવ્યો કે સ્ટીરોઇડની અંદર ખૂબ વધારે ડોઝમાં હતું. સ્ટીરોઇડ આપવાથી બોડીમાં વોટર રિટેન્શન થાય, પાણી વધે એટલે પેશન્ટનું વેઇટ વધ્યું. એની સાઈડ ઇફેક્ટમાં ફેસ ફૂલી જાય. દર્દીને લાગ્યું કે મારું શરીર સશક્ત બની રહ્યું છે, પરંતુ એવું નહોતું. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું.